તો કવર લેવું છું. બંધ થઈ ગયું ભાઈ. બંધ થઈ ગયું. હા બસ થઈ ગયું પોપટ લ્યો. હા આવ્યા ત્યાં બધું બંધ થઈ ગયું. આ એક જ ખુલ્લો છે કે. હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોઝ. તો અત્યારે વાગ્યા છે બપોરના 3 અને આજે આવવાનો છે મારો ફોન. અને હમણાં ફોન કર્યો હતો, એને કીધું છે કે 5 વાગ્યા તમારો ફોન આવી જાય. અને આપણે ફોન એની પાસે અનબોક્સિંગ કરાવવાનો છે, કારણ કે ઓનલાઈન મગાવ્યો છે એટલે કંઈ મગાવ્યું હોય બીજું કંઈક આવી જાય બીજું એ હાટું. ત્યારે હું તમને બતાવી જ્યારે અનબોક્સિંગ કરશે ત્યારે. અને અત્યારે તો ઘરે ખાલી હું, કવિતા ફોઈ, મારા કાકી અને ધનુ, અમે એટલા જ સહી. ને કવિતા ફોઈ કરે છે લેસન, એનું નહીં કાકાનું. ને ધનુભાઈ ત્યાં સાયકલ કરે. અને અત્યારે હેરીમાં કોઈ નથી, કારણ કે બપોરના 3 વાગ્યા એટલે હજી બધા સૂતા હોય. અને હવે આપણે મળશું જ્યારે આપણો ફોન આવશે ત્યારે. અને ત્યાં સુધી મારે વાટે રહેવું પડશે. હવે 2 કલાક પછી આવશે આપણો ફોન. હજી કાંઈ નક્કી નથી. એ કહે છે કે 2 કલાક સુધીમાં આવી જાય, પણ સાંજે પડી જાય કે નક્કી નહીં. એટલે ફોન આવે ત્યારે તમને પાછો દેખાડું. આપણે જેની વાટે હતા એ આવી ગયું છે. ને એ છે આપણો ફોન. મેં મગાવ્યો હતો આ મોટોરોલાનો ફોન, અને એ અત્યારે આવ્યો છે. આપણે 5 વાગ્યાનો વાટે હતો, અત્યારે 6:30 7 વાગી ગયા છે ત્યાં આવ્યો. હવે આપણે આને અનબોક્સિંગ કરી. જો આ છે મોટોરોલા G57 પાવર. અત્યારે આનું અનબોક્સિંગ કરી. આ ઉપર આવ કવર આવે. પેલા આમાં જોઈએ, આમાં શું છે. આમાં પિન આવ્યા. ફોન જ મગાવ્યા કરે. હું ફોન લાવ્યો. ગણ્યો. આ છે ફોન મોટોરોલા. ફોન ને શું કરવો હોય? કરીને ચાલુ. અને આમાં આવે એક ચાર્જિંગ. આ મોટોરોલાનું ચાર્જિંગ. આ એનો કેબલ. તો આ તો આપણો ફોન. અને હવે કાલથી આ ફોનમાં આપણે વ્લોગ બનાવવાના ચાલુ કરશું, એટલે ક્વોલિટી થોડી સારી આવશે. અને અત્યારે જવાનું છે દુકાને દીવાબત્તીને એવું કરવાનું. તો આપણે પેલા ફોન ચાલુ કરી લો, અને અત્યારે તમને આ ફોનની ક્વોલિટી તમને બતાવું. મિત્રો હવે આપણો વિડીયો શૂટિંગ થાય છે નવા ફોનમાં, અને કોમેન્ટ કરીને કહેજો આમાં ક્વોલિટી કેવી આવે છે. અને ઓલા ફોન કરતાં આમાં ઘણી સારી ક્વોલિટી આવે છે. ઓલામાં બધું ઝાંખું ઝાંખું દેખાતું, આમાં બધું ક્લિયર દેખાય છે. અમુક તો આખી લહણ ફોલે. કવિતા ફઈ રીંગણા હે કે લાલા કાકા આવ્યા છે કાંઈ ઘરનું અહીં રમે છે. હે હા તું દેખાશ છો. ને હવે જવાનું છે દુકાને. 7 વાગી જશે એટલે દીવાબત્તીને કરવા જવાનું છે. તો હાલો જાય દુકાને. તો મિત્રો હું આવી ગયો છું દુકાને. અને તમને આ ફોનમાં ક્વોલિટીમાં ઘણો ફરક લાગતો છે. ઓલામાં બહુ ઝાખું ઝાખું દેખાતું, પણ આમાં બહુ ક્લિયર દેખાય છે. તમને આ બધી દેખાડો, આ કેટલી ક્લિયરિટી આવે છે. ઓલામાં એટલી ક્લિયરિટી નથી, અને આ બધી આખી આમ ક્લિયર દેખાય છે. બહાર જો તમને દેખાડું, આ બધું ક્લિયર દેખાય છે. આમાં છે પાર્કિંગ, અને અહીંયા દુકાન છે, અને આ ઓફિસ. તો હવે આપણે કરશું દીવાબત્તી. થોડીક સાફ સફાઈ કરવાની છે, કચરો એવી ઓફિસમાં વધી ગયું. અને હમણાંથી મારા પપ્પા કોઈ નથી એટલે અહીં કોઈ હંજવારી ન કાઢે, એટલે અત્યારે હમણાં દીવાબત્તી કરી. અને આપણે જવાનું છે આ ફોનનું કવર લેવા. અને કવરની સારી દુકાને જાઉં, ત્યાંથી આપણે કવર લેવું. અને આની ઉપર ગાર્ડ નખાવવાનું છે, એ ગાર્ડ નખાવશું. તો અત્યારે દીવાબત્તી કરીને પાછું તમને મળું. તો મિત્રો ફાઇનલી અત્યારે મેં દીવાબત્તી કરી નાખી છે. અને આ દીવાને એવું હોય ત્યારે કેટલું મસ્ત લાગે. આ બધી આ દીવો સૌથી મોટો મેલેડીમાંનો, અને આ બધા દીવા કેટલા ઝગમગે. અને અહીંયા જો તમને એક વસ્તુ દેખાડું, આ મેલડીમાંનો ફોટો છે. આ એટલે આ સુંદરી કેવી ઉપર રહે એનો પડછાયો જો અહીંયા પડે. સવારે હું જ્યારે દીવાબત્તી કરવા આવું ને ત્યારે ક્લિયર પડછાયો દેખાતો હોય.
અને અત્યારે તો હવે દિયા બધી કરી નાખી છે. તો હવે પહેલાં ઘેરે જઈ ખાવાનું બની ગયું હોય તો ખાઈ આવી ને પછી હું જાઉં ફોનનું કવર લેવા અને તમને બતાવું કે કવર કયું કેવા. મારો તો વિચાર છે 2 કવર લેવાનો, એટલે એક કવર કરું પહેલાં વાપરું, પછી એમાં થાકી જાવ બીજું કવર વાપરું, એમ એ રીતે વાપર્યા કરું. પહેલાં અત્યારે તો જાય ઘેરે. મિત્રો અહીં કવર લેવા આવી ગયો છું મોટરોલા લઈને આપણો, અને આમાં કવર એને ખાવાનું છે ને ગ્લાસ એને ખાવાનો છે. તો પહેલા કવર જોઈએ. વ્લોગ બનાવશો એમ? નથી કવર, બીજા કે નથી? આ જ છે. આનો કવર નથી, મંગાવવું પડે ઓર્ડર દઈને. આનો ગ્લાસ તો અહીંયા કવર તો ન મેળવે, ત્યારે ગ્લાસ નાખે છે ભાઈ. અહીંયાથી ગ્લાસ નખાવી લઈને કવર બીજેથી લેવું. અહીંયા કવર તો નથી મળ્યું. તો મિત્રો ગ્લાસ તો નખાવી લીધો છે અને હવે નખાવા જવાનું છે આપણે કવર પાછળ. તો મિત્રો અત્યારે હું અહીં બેઠો છું દુકાને અને જીરામાં ગયા છે જમવા. હું જમીને આવી ગયો છું અને અત્યારે મેં આ ફોનનું કવર બહુ ગયું પણ કાંઈ કવર ન મળ્યું. 4 દુકાનો જઈ આવ્યો અને હવે જવું પડશે સુરતમાં સૌથી મોટી મોબાઈલની દુકાન, જે છે મહાવીર મોબાઈલ, નામ સાંભળ્યું છે. હવે ત્યાં જવું પડશે અને ત્યાંથી કવર લેવું પડશે. અત્યારે ત્યાં દુકાને એકલો છું, કોઈ નથી અત્યારે. અને અત્યારે ગ્રાહકી ઓછી હોય કારણ કે બસો બધી 9:30 ઉપડે. તો હવે કવર લેવા જાય ત્યારે મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 10:30 અને અત્યારે જવાનું છે કવર લેવા. ને મારી હારે આવે છે મયુર કાકા અને કાર્તિક. તો હાલો જાય કવર લેવા. હવે જવાનું છે આપણે મહાવીર મોબાઈલમાં. ત્યાં જઈ તો અત્યારે બધી દુકાનનું કામ પૂરું કરી નાખ્યું છે ને હું મયુર કાકા ને કાર્તિક જાય. તો અહીંયા હું બહાર આવી ગયો છું ને અહીંયા બધા બેઠા છે. તો મિત્રો હવે નીકળીએ આપણે ગાડી લઈને. હાલ કઈ ગાડી લઈને જવાનું છે? હા તે હકારો વાત કરું. તમારે વિડીયો બનાવો કકારવી પછી આગળ વિડીયો પછી બનાવી કઈ નહીં. હાલો ગાડી કરીએ. મિત્રો ફાઇનલી હું ને કાર્તિક અને અમીર કાકા આવી ગયા છે મહાવીર મોબાઈલે. અને આ છે આખી શોપ ઠેઠ આંબે સુધી અને અહીંથી અંદર જવાનું આવે. અત્યારે અહીં તો કવર લેવું હતું, બંધ થઈ ગયું. બંધ થઈ ગયું? થઈ ગયું પોપટ લ્યો. હા આવ્યા ત્યાં બધું બંધ થઈ ગયું. આ એક જ ખુલ્લો છે કે હવે હવે ક્યાં જાઉં? અહીંયા આવ્યા પોપટ થઈ ગયું લ્યો. બીજી દુકાન નહીં હોય એટલે એમ કે હવે તો ઓકાર નહીં. સોડા કોણ પીવડાવે? કાંઈ નહીં, હવે તો બીજી શોપે જવું પડશે. હવે જોઈએ ત્યારે કંઈક ખુલ્લું હોય તો, નકર તો પછી કેન્સલ રાખવું પડશે. મિત્રો હવે હું કાર્તિક ને મયુર કાકા મજા કવર લેવા ને ન્યાય કવર ન મળ્યું. દુકાન તો ખુલ્લી હતી પણ એમાં હજી હિસાબ કરતા થાય એટલે અત્યારે કઈ પાછું કવર કઈ આપે નહીં. ને હવે આપણે કાલ પાછો ધક્કો થાય કાતો અને કાલ સવારે 6 વાગે જવાનું છે મેલરીમાના મંદિરે હાલીને. હું મારા 3-4 દોસ્તાર છે અને કાર્તિક છે. તો અત્યારે તો હું વ્લોગને એડ કરું છું. જો તમને જોવાની મજા આવી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.